અત્યારે મોહરમ મહિનો ચાલુ છે તો ઇમામ હુસેનની યાદમાં અલગ અલગ જગ્યા મજલિસ તેમજ ન્યાજનો પ્રોગ્રામ રાખવામાં આવતો હોય છે. ભુજ અને આખી ઇન્ડિયા અને જે વર્લ્ડની અંદર જે ઇમામ હુસેનની યાદમાં અલગ અલગ જગ્યા ન્યાજ તેમજ અલગ અલગ પ્રોગ્રામ રાખતા હોય છે. ત્યારે આપણે અત્યારે ભુજના અમરનગર રસ્તા પાસે આવ્યા છીએ. એક સરસ મજાનો એક ન્યાજનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજક સાથે આપણે વાત કરશું. શું નામ આપનું? શું નામ આપનું? મારું નામ મેમન સફવાન. શું આયોજન કરવામાં આવ્યું છે? કેટલા દિવસ? 4 દિવસનું આયોજન આવે છે આપણનું. પહેલાથી જ 2 દિવસનું ચાલુ કરે. અત્યારે આપણે ડોનર મળતા હોય એટલે 4 દિવસનું થઈ ગયું હોય. કાલનું થઈ જશે, 5 દિવસ કાલે થઈ જશે પૂરું. શું ન્યાજમાં શું બધા અલગ અલગ આવે. દૂધની આઈટમ બનાવી છે બધી અમે. પહેલા દિવસ બદામ શેક હતો, પછી ચોકલેટ વાળો ફ્લેવર હતો. આજે બધા પિસ્તા બદામ વાળો છે. બદામ પિસ્તા બધું મિક્સ વાળું. જેવી રીતે વાત કરી કે અમે 5 દિવસ જે અમરનગર 4 રસ્તા ઉપર સબીલે હુસેન એટલે દૂધની વસ્તુ ચોકલેટ તેમજ પિસ્તા તેમજ અલગ અલગ ફ્લેવરની શરબત પીરાવી. ત્યારે આપણા સાથે બીજા ભાઈ પણ જોડાઈ છે કે એમનાથી વાત કરીશું. શું નામ આપનું? મારું નામ વારિસ મેમણ છે. ન્યાજ વિશે એમ કહેવામાં આવે છે ખાલી આપણી કને ડોનર અહીંયા સારામાં સારા છે. આપણે અહીંયા ઓછામાં ઓછા 2 થી 3 વર્ષથી ચાલુ છે સબીલનો પ્રોગ્રામ. પહેલે આપણે 1 દિવસથી ચાલુ કર્યો હતો, પછી બીજા દિવસથી ચાલુ કર્યો હતો. હવે અત્યારે આપણે છેલ્લા 4 દિવસનું રાખ્યું. ઇન્શાલ્લાહ આપણે આગળ એવો વિચારીએ કે આપણે 10 દિવસ રાખીએ એવો પ્રોગ્રામ વિચારીએ છીએ આપણે. અહીંયા ડોનર પણ સારા છે આપણી કને. અહીંયા જે પબ્લિક આવે છે એ પણ સારો છે. અહીંયાનો પોલીસનો બંદોબસ્ત પણ એ પણ સારામાં સારો હોય છે આપણી કને. પોલીસની પણ વ્યવસ્થા અમને મળે જ છે. તમારા સાથે કોણ કોણ લોકો સાથે મળીને આ મહેનત કરી રહ્યા છે? આપણી કને અહીંયા જે સાથે મળીને કરીએ છીએ એ બધા આપણી કને જે અમરનગર ચોકડી ઉપર રિક્ષા સ્ટેન્ડ છે એના જ માણસો હોય છે. એના સિવાયના આપણો જે સર્કલ છે, ફ્રેન્ડ સર્કલ 12 થી 15 જણાનું સર્કલ છે, એ જ બધું ભેગું હોય છે અમારો. જેવી રીતે વાત કરવામાં આવી છે અમરનગર 4 રસ્તા પાસે જે રિક્ષા એસોસિએશનના જેટલા મેમ્બરો છે, વાત કરીએ તો ઇમામ હુસેનની યાદમાં જેટલો પણ આપણે કરીએ એટલો ઓછો હોય છે. જેવી રીતે આપણે સાંભળતા હોઈએ છીએ ખાસ કરીને અહીંયા રિક્ષા એસોસિએશનના જે મેમ્બરો હોય છે પોતાની રોજીરોટીમાં પણ થોડોક હિસ્સો એમાં સેવામાં વાપરતા હોય છે. ત્યારે આપણા સાથે અહીંયા બીજા એક ભાઈ પણ છે, એમનાથી પણ વાત કરશું. શું નામ આપનું? સુમરા ઇબ્રાહિમ. શું કહેશો? અમને તો આશિકે ઇમામ હુસેનના આશિકો ડે છે ને અમે બનાવીએ છીએ. કોઈ તન મન અને ધનથી બધી જણા મહેનત કરે છે. વાત કરવામાં આવે કે આ જે આયોજકો છે એ પહેલા શરૂઆતમાં 4 દિવસનું આયોજન કરતા હતા. ત્યારબાદ 5 દિવસનું આવે જે આયોજક જણાવી રહ્યા છે કે અમે છેલ્લા હવે નેક્સ્ટ ટાઈમ અમે 10 દિવસ પણ ન્યાજ કરશું. અમને દાતાઓ અને ઘણા લોકોનો સહયોગ મળે છે અને ખાસ કરીને ઇમામ હુસેનની યાદમાં અમે જે આશિકો છે ઇમામ હુસેનની યાદમાં એ અમને દિલથી ડોનેશન આપતા હોય છે.